પણ પુણ્ય બંધાશે અને અનંત ગણો પુણ્ય બંધાશે. કોઈ હારા ગયા કરોડપતિના ઘેર અવતાર મળી જાય અને એ અવતાર મળ્યા પછી તમે તો કરોડોની મિલકતમાં આરોડતા હો, પણ એ વખતે પરમાત્માનું નામ નહીં મળે તો એ પુણ્ય બધું તમારું પાછું ખપી જશે. તો શું કરવાનું? તો મહાપુરુષો કીધું સેવાને સમરણ અમે કોના કરીએ? સેવા કરવાની છે, પણ જો સુધી તમારા ઘટમાં સમરણ નહીં બેસે ત્યાં સુધી આ જન્મ અને મરણની વ્યથામાંથી આ જીવ મુક્ત થાય એવું નથી. આમાંથી મુક્ત થવું હોય તો તમારા મનને તમારા મૂળ કર્મ ઠેરવવું પડશે અને મન તમારું ઠરશે તો કર્મમાંથી મુક્ત થશે, સંકલ્પ વિકલ્પ મટી જશે. અને જ્યાં સુધી સંકલ્પ વિકલ્પ ઊભા છે ત્યાં સુધી આવાગમન છે ને છે. સત્પુરુષે આને કીધું, મહાપુરુષો કીધું, નામ ભજન વિના નહીં નિસ્તારા જાગમન જાગમન ક્યુ સોતા. આ તારા જીવનની કેડી છે જે એ નામ ભજન વિના. પણ કયું ભજન? કોટિક નામ સંસાર મેં તાસે મુક્તિ ના હોય. આદિ નામ ગુપતે ગુજે બિરલા કોઈ. જેને મહાપુરુષોએ ગુપ્ત નામ જે કીધું છે, જેને એ પકડમાં આવી ગયું. તો નામ સ્મરણ વિના નહીં નિસ્તારા જાગમન જાગમન ક્યુ સોતા. કે જાગ્રત નગરી મેં ચોરના લૂંટે જખ મારેગા જમદૂતા. જેની પાસે નામ સ્મરણ છે ને એની પાછળ જમે ઓટા મારો, એ જમે એનું કશું બગાડી શકતા નથી. તો એમાં મહાપુરુષે આજે એક બહુ સારો દાખલો આપ્યો. એક સંત ભજન કરતા હતા, ભક્તિ કરતા હતા, ભજનમાં એવી વાત કરી કે ભાઈ નારિયેળ મીઠું હોય, નારિયેળ મીઠું હોય એટલે મારા જેવા કોઈને જઈને નારિયેળ લઈ આવ્યો અને લાઈન ડાયરેક્ટ સોતો હાથી ખાવા મળ્યો. આમ સોતો હાથી ખવાય ખરું? એટલે બધા ઓઠ ને બોઠ બધા લાલ ચોર થઈ ગયા અને નારિયેળનો ઓઠ લઈને જીવ પાછો મહાપુરુષ પાસે. બાપજી તમે તો કહેતા ને નારિયેળ તો બહુ મીઠું હોય. તો જો કે મારે તો ઓઠે તૂટી ગયા કે ભાઈ આ નારિયેળના ઉપર છે આવરણ છે, નારિયેળ તો અંદર છે. આ આવરણ હટાયા વગર તું ડાયરેક્ટ ખાવા જાય તો એનો મેળ પડે એવો નહીં. તો આપણી અંદર નાની નાની સૂક્ષ્મ આવરણ પર હશે, ઈર્ષ્યા, દેખાય, લોભ, મોહ, મમતા. એના આવરણ હટાવવું પડે તો એને વળી સોતા હટાવી નાખ્યા પછી ખાવા જાય તો ઉપરથી દોધ તૂટી જાય એવું આવ્યું. આ તો વચ્ચેનું આવરણ તો બહુ મોટું, ડાયરેક્ટ ખાવા જોઈએ. હજી તો નારિયેળ તો એની અંદર છે, જેની મીઠાશ લેવાની છે તો અંદર પડ્યું છે, પણ આ કામના, ક્રોધના, મોહના, લોભના જે એના ઉપર જે આવરણ આવી ગયા છે ને એ હટે નહીં ત્યાં સુધી એની મીઠાશ આવે એવી નથી. તો આપણા જીવનમાં આવું છે સાહેબ, નાનું મોટું આવરણ છે. એ આવરણ સત્પુરુષના ભજન સિવાય ક્યારેય આવરણમાંથી મુક્ત થવાય એવું. દુનિયાની કોઈ સંપત્તિ, દુનિયાની કોઈ તાકાત એવી નથી કે તમને એ આવરણમાંથી મુક્ત કરે. એક પરમાત્માના ભજન, સદગુરુના નામ સિવાય ક્યારેય આવરણ હટે એવા નથી. પણ નિષ્પક્ષ કોઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પ જો સદગુરુનું ભજન અહોરનિશ જો તમારા જીવનમાં વણાઈ જાય ને સાહેબ, તો ચોક્કસ આ પડતા હટ એમાં બે નથી. આગળના બધા સંતોએ કીધું ને, અને પછી મહાપુરુષોએ આ બધી વાતો ગાયા છે સાહેબ. राम रस प्याला है भरपूर पियो कोई, ए गट 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 गटो गट पी जाए. જેમ તેમ નહીં, જરા પણ તમારી પ્યાસ અધૂરી ના રહી જાય એટલો હેતુથી પીવો સાહેબ. આપણે પીએ ખરા પણ થોડું થોડું. राम रस प्याला है भरपूर पियो कोई, घट 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 सदगुरु शब्द से चोट लगी है, कलेज रही छे खटक. सदगुरु शब्द से चोट लगी है, कलेज रही छे खटक. मेरे सूरत की सीढ़ी पकड़ लो, मेरे सूरत की सीढ़ी पकड़ लो, चढ़ जाओ संतो जप 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 तो राम रस. प्याला है भरपूर
साधक सीधक कछुए न साधे माया की है लटक साधक सीधक कछुए न साधे माया की है लटक तीरथ व्रत वो कुछ करना तीरथ व्रत वो कुछ करना मरना संतो भटक 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 राम रस प्याला है भरपूर पियो कोई घटक 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 तन को रे धोजो मन को रे खोजो चढ़ेगा प्रेम रस झपट तन को रे धोजो मन को रे खोजो चढ़ेगा प्रेम रस झपट अरे काया बाप चोर में पकड़ो अरे काया बाप चोर में पकड़ो मन को मारो पटक 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 राम रस प्याला है भरपूर पियो कोई घटक 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 अधर बांस को खेल रचो है चढ़ेगा कोई सुरा नटक अधर मास को खेल रचो है चढ़ेगा कोई सुरा नटक साहेब कबीरोनी ज्ञान गोदड़ी साहेब कबीरोनी ज्ञान गोदड़ी बिछल संतो जट प्याला है भरपूर पियो कोई घटक राम प्याला है भरपूर જેમ ચોખ્ખી વાત કરી કે રામ રસ પ્યાલા है भरपूर पियो कोई घटक घटक શું વાત કરી કે સદગુરુ શબ્દ से चोट लगी है ચડેગા પ્રેમ રસ ઝપટ જેને શબ્દથી પ્રેમ છે ને એને વિરહ થાય અને પ્રેમ થાય તો વિરહ થાય ને વિરહ તો પછી પરમાત્માને જગાડે કે નુરત સુરત की सीढ़ी पकड़ ले चढ़ी जाए आ सीढ़ी पर जे चढ़ी जाए ने महापुरुष के एक प्राप्त કરી શકે પછી આગળ એવી વાત કરી કે સાધક સિદ્ધક કછુએ ન સાધક જેની પાસે પરમાત્માનું નામ આવી ગયું પછી એને કોઈ સાધના કરવાની જરૂર એને કઈ સિદ્ધ કરવાની જરૂર નથી વ્રત ઉપવાસ એને આ ધારામાં આવતું જ નથી એમ એ તો બધું છે ને ભૂખે મરવાના મહાપુરુષ કે તો કે અધર બાસ કો ખેલ રચ્યો है चढ़ेगा कोई सूरा नटक આ પરમાત્માની વાત એટલી ઊંચી છે જગત છે માયાનું આવરણ છે એના ઉપર જઈને જો આ તખત પર જો આ જીવ બેસી જાય ને એ સદગુરુનો વિચાર કે મહાપુરુષ કે સમાજની અંદર પ્રગટ કરો કે તારી અંદર પરમાત્મા પડ્યો છે કે આ બહાર પડ્યો નથી એટલે પછી દાસી જીવનને કેવું પડ્યું ये देखनारे कोई परखनारे कोई निरखनारे कोई आदल मां जनन 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 जनजालरी वाले देखनारे कोई निरखनारे
बुलावे सब घट बोले सब घट मातूरियो रे समाय बोले बुलावे सब घट बोले सब घट मातूरियो रे समाय हे जिया जियो पिया तेरो हे जिया जियो पिया तेरो तीर કરીને થણા દિયા રે ઠરા જણણ 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 જણ ઝાલરી વાગે જણણ 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 જણ ઝાલરી વાગે वीणा रे तान वीणा तोड़े वीणा रे मोटे मोरली बजाए वीणा रे दाड़िए गमक वागे वीणा रे दाड़िए गमक वागे वीणा रे दीपते जोत जलाए जनन 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 जन जालरी वागे जनन 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 जन जालरी वागे नव दरवाजा नभी रमत का नवे दरवाजा नभी रमत का 10 में बोले वो देखाए वही महल मेरा न बोले वही महल मारे मेरा न बोले आप त्यागे वो घर जाए जनन 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 जन जालरी वागे जनन 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 जन जालरी वागे अखर अजता अरज सुन जो अरज सुन जो एक आवाज दासी जीवन सत भीमना चरणा दासी जीवन सत भीमना चरणा मजरो मानो मानो गरीब नवा जनन 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 जन जालरी वागे जनन 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 जन जालरी वागे મહાપુરુષે દેહનો અભ્યાસ કરીને પછી આ વાત મૂકી બહુ ગહન અને અઘરી જે શબ્દ સ્વરૂપે જેને તમે પરમાત્મા કહો બ્રહ્મ કહો એ તમારા ઘટની અંદર બિરાજમાન છે પણ શબ્દ સ્વરૂપે છે તમે એને ઝાંખી કરી અને સુરતાથી સાંભળો ને તો એનો શબ્દનો રણોકાર થાય છે આની અંદર તો કોઈને મોરલો કીધો કોઈને ઝાલરી કીધી કોઈને મોરલી કીધી કોઈને અનહદ નાદ કીધો જેને જેને જેવું સંભળાયું કોઈને ઘેબી નાદ કીધો જેને જેવી અનુભૂતિ થઈ એવા એને શબ્દો મૂક્યા તો દાસી જીવનને કે જણણ જણણ જન ઝાલરી વાગે એને વાત મૂકી કે બોલે બોલાવે સબગટ બોલે સબગટમાં તો રિયો સમાય આ બોલવા વાળો ને સાંભળવા વાળો જુદો નથી કે ગાય ગાય અબ કા કહી ગાવું કે ગાવન હાર તો નિકસ બતાવું આ જે બોલી રહ્યો છે તારી અંદર પ્રગટ છે
કે બોલે બોલાવે સબગટ બોલે સબગટમાં તું રિયો સમાય. તું કોઈ ગટમાં ખાલી છે એવું છે જ નહીં, તું ભરપૂર પડ્યો છે. પણ સ્થિર કરીને થાણા દિયારે ઠેરાય. જ્યાં જુઓ ત્યાં તેવો ને તેવો, બીજો નહીં. સ્થિરતા પદમાં આવી ગયો કે હું જેવું મારું સ્વરૂપ છે, આખું વિશ્વ ભ્રમકાર છે. તો કે વિનારે તાર વિનારે તુંબે વિનારે મુખે મુરલી બજાય. જે અનુભૂતિના ઘરમાં આવી જાય ને પછી આ મુરલીના નાદ, એની જ્યોતનો પ્રકાશ થવો, એ બધું અનુભૂતિમાં. મહાપુરુષો કે 9 દરવાજા નવી રમત કાન 10મે મોલે વો દેખાય. આંખનું જોવું, કાનનું સાંભળવું, મોઢાનું બોલવું, આ દરેક 9 દરવાજાની નવી રમત છે. પણ સદગુરુના દેશની જે વાત છે 10મા મોલ ઉપર છે. 10મો મોલ આવ્યો કો મહાપુરુષ કે ત્રિવેણીના ઘાટથી ઉપર જે 10મો મોલ છે એનું વ્યાખ્યાન કરી દાસી જીવન સાહેબે કે રણુકાર પે જણુકાર હે. સત્પુરુષની વાસ ક્યાં છે? સત્પુરુષ ક્યાં બેહી અને આ દેહનું નિરીક્ષણ કરે છે, એનું સંચાલન કરે છે. કે રણુકાર પે જણુકાર હે, જણુકાર પર જ્યોતિ. જીવનનો દાવો છે એવો કે રણુકાર પે જણુકાર હે. એક ઘંટડી વગાડીએ તો રણકાર થાય, રણકારની પાછળ જણુકાર હોય. એ રણુકારની પાછળ જણુકાર આવે, જણુકાર પછી જ્યોતિ આવે. એ જ્યોતિ પર અભય સુન હે. એ જ્યોતિથી તમે થોડાક આગળ જો કે અભય સુન આવે. એક સમુદ્ર છે મોટો, એક અવકાશ છે, અંધકાર છે ત્યાં. રણુકાર પે જણુકાર હે, જણુકાર પે જ્યોતિ. એ જ્યોતિ પર અભય સુન હે, વહાં દિશત હે મોતી. એ અભય સુનમાં તમે તમારો સ્વયં પ્રકાશ, તમે ત્યાં પ્રવેશો તમારો પોતાનો પ્રકાશ તો અનુભૂતિના ઘરમાં આવશે. ત્યાં સદગુરુનો નિવાસ છે. એના પાછળ પછી દાસીજીઓને એક ભજન બોલ્યા કે કેવો છે પ્રકાશ એ રહ્યો. એ જારે સુહાગણ જારે ગગનિયામાં જ્યોતિ જલત હૈ. જારે સુહાગણ જારે ગગનિયામાં જ્યોતિ જલત હૈ. જારે ગગનિયામાં જ્યોતિ જલત હૈ. જારે સુહાગણ वो घर कर ले वासा. नूरते सूरते वो घर न्यारो. नूरते सूरते वो घर निहारो. त्रिकुटी मला की तारी गगनियामा ज्योति जलत है. गगनियामा ज्योति जलत है. कोटिक चंदा जगमगे कोटिक उग्या माय प्राण. कोटिक दीपक देखिया में कोटिक दीपक देखिया में सदगुरु पाया हरूर गगनियामा ज्योति जलत है. गगनियामा ज्योति जलत है. एक से आया दूजे समाया तीसरा घर तू पाया. एक से आया दूजे समाया तीसरा घर तू पाया. दासी जीवन भीमना चरण दासी जीवन सत भीमना चरण.
कायनात गनियामा ज्योति जलाता है जाने गनियामा ज्योति जलाता है जाने। જેમ આત્મા અજર અમર છે ને એમ તમારું મને અમર જ છે. મન કદી મરતું નથી. એટલા માટે કહેવું પડ્યું જ્યારે સુહાગણ મનને કહેવું પડ્યું મન કેવું છે સુહાગણ છે. જ્યારે સુહાગણ જ્યારે ગગનમાં વોગર કર લે પાસા કે જો મારા સદગુરુનો નિવાસ છે બ્રહ્મનો નિવાસ છે ત્યાં કર કર લે વાસા. પછી અનુભૂતિની વાત કરી કે જ્યાં તમે શૂન્ય મંડળમાં પ્રવેશ પછી તમારું સ્વરૂપ કેવું છે. કોટિક ચંદા દેખી અને કોટિક ઉગ્યામય ભાણ. કોટિક એટલે કરોડ. અંદર પ્રવેશ્યા પછી મારા સ્વરૂપ આ એક સૂર્ય જોખવું પડે 1000 કરોડ 1000 સૂર્યનું અજવાળું મને દેખાય છે. દાસી જીવન કે છે દાવ પર કોટિક ઉગ્યામય ભાણ કોટિક દીપક દેખ્યા અને સદગુરુ દિયા હજુર હાજરના હાજર મેં સદગુરુ પરમાત્માના 10મા મોલમાં જોયું. પણ સૌથી ઉત્તમ વાત એ હતી કે એક સે આયા ને દૂજે સમાયા અને તીસરા ઘર કો પાયા. આ શરીરનું બંધારણ થાય પછી મૃત્યુલોકમાં શરીર આવે ત્યાં સુધી એની અંદર આત્મા પ્રગટ ના હોય. પણ બ્રહ્માંડની નાભીમાંથી એક સે આયા જે મૂળ અગમ ઘર હતું જેનું આપણે અમરલોક કહીએ એ અમરલોકનો વાસી હતો. એ અમરલોકમાંથી આ બ્રહ્મ શબ્દ સ્વરૂપે એક સે આયા દૂજે સમાયા. જ્યારે તમારું અને માનું શરીરની વચ્ચેની જે નાડ કપાય પછી બ્રહ્માંડની નાડીમાંથી એક સે આયા દૂજે સમાયા. આ કાયાનગરમાં પ્રવેશ કરે બ્રહ્મ સ્વરૂપે એક સે આયા દૂજે સમાયા. આ બેનો મેર પડ્યા પછી તીસરા ઘર કો પાયા. પાછું એ મૌર સ્વરૂપ તો ભૂલી ગયો હતો પણ સદગુરુના જ્ઞાનથી એના ઉપદેશથી એના વચનથી એ મહામંત્રના રટણથી મનને સ્થિર કર્યા પછી પાછું પોતાના સ્વરૂપને ઓળખી લેવું એને તીસરું ઘર કીધું મહાપુરુષે. તો આ રીતે સત્પુરુષે આ અવનીમાં તમે કોણ છો? તમે શરીર નથી. તમે શરીરને જાણવાવાળા છો કે જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનંત તુરા. જો જીવન સાહેબે પાછા તુરા કીધા. આ તુરા તમે સામાન્ય રીતે કાનમાં વાપરી શકો. આમ તમે કાન ઉપર હાથ દઈને મૂકી દો ને આમ તો તમને નદીમાં જેમ વેણ જતું હોય ને ભરપૂર ઘોડાપૂર એને તુરા કહેવાય. તો તમે મોતી પણ જોઈ શકો છો. તમારી 2 ને 2 4 ને 5 ઇન્દ્રિય બંધ કરો ને એટલે તમને હાચા મોતી જ દેખાય. અંદર વરસાદ વરસતો એ દેખાય. અંદર મેઘાડંબર થતું તમને 12 મેઘ ખોંક્યા થાય બધા દ્રશ્યો તમારી અંદર તમે જોઈ શકો છો. પણ આ અનુભૂતિનો વિષય છે. એટલે મૂળ વાત એક જ કે શરીર તમે નથી. તમે શરીરને જાણવાવાળા છો. જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનંત તુરા. 5 તત્વ 25 પ્રકૃતિ એ તમે નથી. મંથન કરો એના મૂળમાં મંથન કરો કે 5 તત્વ 25 પ્રકૃતિ આ વિશ્વની અંદર જે કંઈ જોઈ રહ્યા છો એ કોના વડે પ્રગટ થયું છે, કોના આશ્રય જીવી રહ્યું છે, એ તમારું સ્વરૂપ છે. આ બધું તમારા વડે છે. તો दूर देखन मत जा पकड़ सुरता की दरी करो सबद से मैं रहो तुम दो ईश्वर जोड़ी. બહારની દુનિયામાં તમારે કોઈ ભટકવાની જરૂર નથી. જેટલું થાય એટલું ચિંતન તમારે ઘટ ભીતર શાંતિથી તમારી અંદર જ લક્ષ્ય રાખો. બહારની દુનિયામાં કશું મળે એવું નથી. જેમ જેમ તમારી વર્તી બહાર ફરતી જશે ને એમ તમારું સમયની શક્તિનો બધો વ્યય થશે. જ્યાં સુધી તમારી મનની વર્તી તમારામાં પોતાનામાં પ્રગટ નહીં થાય અને તમે તમારા પોતાના સત્ય સ્વરૂપને નહીં જાણી શકો ને ત્યાં સુધી આ બધા ફેરા અફળ છે. બોલો સદગુરુ દેવની.